ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ડમાસા ગામના શિવ મંદિર પરિસરમાં ગત મોડી રાત્રે એક સિંહે વાછરડાનો શિકાર કર્યો હતો, જે બાદ વહેલી સવારે 5 વાગ્યે જ્યારે શિવ મંદિરનો ડેલો ઠેકવા ગયો 20 ફૂટથી વધુ ઊંડા કૂવામાં પડી ગયો હતો, ત્યારે મંદિરના પૂજારી મનસુખ ગિરી સવારે પૂજા માટે આવ્યા તો આ દરમિયાન કૂવામાંથી અજાત સંભળાયો અને તેમણે જોયું તો કૂવામાં સિંહ દેખાતા તરત જ ગામના યુવાનોને જાણ કરી, જે બાદ લોકો મંદિરે એકત્ર થયા બાદ જસાદર વન વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં RFOLB ભરવાડ અને ફોરેસ્ટ વીરાભાઈ ચાવડા સહિતની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ ટીમે લોકોને નિયંત્રણમાં રાખી કૂવા પાસે પાંજરું ગોઠવી દોરડા નાખીને સિંહને બચાવની કામગીરી શરૂ કરીને 30 મિનિટની મહેનત બાદ સિંહને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી, જે બાદ સિંહને જસાદર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વેટરનરી તબીબની તપાસ બાદ તેને જંગલમાં છોડી મૂકવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. ઉના પંથકમાં વારંવાર ગ્રામ્ય વિસ્તારમાં સિંહ અને દીપડા આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, તો એક જ દિવસમાં આમોદરામાં દીપડાએ ઘરમાં ઘૂસીને ખેડૂત ઉપર હુમલો કર્યો અને ડમાસામાં સિંહ કૂવામાં પડ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાની માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.